સોશિયલ સાયન્સ સબ્જેક્ટ સાથે પાઠ નંબર 11 કે ભાઈ ભૂમિ સ્વરૂપો એના વિશે આપણે પહેલા પણ માહિતી મેળવી ચૂકી છે કે ભાઈ પહેલા વિડિયોમાં આપણે જોયું હતું કે ભાઈ ભૂમિ સ્વરૂપો એટલે શું, ભૂમિના કેટલા પ્રકારો છે. ભૂમિના મુખ્ય 3 પ્રકારો છે: પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન. હવે કે ભાઈ પહેલા આપણે પર્વતો વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ કે ભાઈ પર્વતોના મુખ્ય કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે: ગેડ પર્વત, ખંડીય પર્વત, ઉચ્ચ પ્રદેશ, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. તો હવે આપણે જોયું, આગલા વિડિયોમાં આપણે જોઈ ગયા છે પર્વતો વિશે. તો મિત્રો આજે આપણે પર્વતોમાં ભૂમિ સ્વરૂપોમાં આજે આપણે ઉચ્ચ પ્રદેશો વિશે અભ્યાસ કરીશું કે મિત્રો ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય છે, ઉચ્ચ પ્રદેશના પ્રકારો કેટલા છે, એના પછી જે બીજું આપણું ભૂમિ સ્વરૂપ છે કે ભાઈ મેદાન, મેદાનોના પ્રકાર કેટલા છે, મેદાન કોને કહીશું. તો સૌપ્રથમ મિત્રો આજે આપણે ઉચ્ચ પ્રદેશ વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો ઉચ્ચ પ્રદેશ કોને કહીશું? તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા જે ભૂમિ ભાગ છે અને એ ઉપરથી કેવો છે? સપાટ અને પહોળો, એ ભાગને શું કહેવાય છે કે ભાઈ ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ભાઈ ઉચ્ચ પ્રદેશોના કેટલા પ્રકાર છે. તો ઉચ્ચ પ્રદેશોના મુખ્ય 3 પ્રકાર છે. એમાં પહેલું છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજો છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજો છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો જે પહેલો ઉચ્ચ પ્રદેશ છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો પહેલા ઉચ્ચ પ્રદેશનું નામ છે ભાઈ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. એટલે શું? તો ચારે બાજુથી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે જે ઘેરાયેલો ભાગ છે એ ભાગને શું કહે છે કે ભાઈ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ ચારે બાજુથી જે પર્વતમાળાઓથી શું છે? ઘેરાયેલો છે અને એ ભાગ શું છે કે પૂર્ણ રીતે ઘેરાયેલો અને આંશિક છે. એ ભાગને શું કહેવાય છે કે ભાઈ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે તિબેટનો જો ઉચ્ચ પ્રદેશ છે એ કેવો છે? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. હવે એના પછી આપણે બીજી વાત કરીએ કે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એટલે શું કે ભાઈ જે આપણો બીજો પ્રકાર છે. તો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કોને કહીશું કે પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા ભાગને શું કહે છે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. હવે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કે ભાઈ એક જે પર્વતનો જે ભાગ છે એનો એક સાઈડનો ભાગ કેવો છે? ઢોળાવ વાળો છે અને સીધો ભાગ છે. એક સાઈડથી ઢોળાવ અને સીધો ભાગ છે. તો એવા ભાગને શું કહીશું કે ભાઈ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. ભાઈ દાખલા તરીકે કે ભાઈ પેન્ટાગોનિયા કે ભાઈ જે ક્યાં આવેલો છે? દક્ષિણ આફ્રિકામાં આવેલો છે. પીડમોન્ટ કે ભાઈ જે યુએસ માં આવેલો છે અને ભાઈ માળવાનો ઉચ્ચ પ્રદેશ કે જે આપણા ભારતમાં આવેલો છે. આ જે ઉચ્ચ પ્રદેશો છે એ કેવા ઉચ્ચ પ્રદેશો તરીકે ઓળખાય છે? તો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશો તરીકે ઓળખાય છે. હવે એના પછી જે ત્રીજો ઉચ્ચ પ્રદેશ છે એ ભાઈ ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો ખંડીય ઉચ્ચ પ્રદેશ મિત્રો કોને કહીશું? તો કે ભાઈ ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલો જે ભૂમિ ભાગ છે એને શું કહેવાય છે? ખંડીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. કે પૃથ્વી સપાટીની અંદર ભૌગોલિક હલનચલન થવાથી શું થાય છે કે ભાઈ એ જમીનનો ભાગ છે, કિનારાનો ભાગ છે, એ શું થાય છે? ઉચકાય છે અને કેવો આકાર બને છે? ખંડ જેવો આકાર બને છે. તો તેથી કેવો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે કે ભાઈ ખંડીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. હવે કે ભાઈ એના ઉદાહરણો જોઈએ કે ભાઈ મહારાષ્ટ્રનો જે ઉચ્ચ પ્રદેશ છે એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. એના પછી બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ,
આ જે જગ્યાએ ઉચ્ચ પ્રદેશો છે એ બધા કેવા ઉચ્ચ પ્રદેશો તરીકે ઓળખાય છે? તો ખંડીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. તો મિત્રો હવે આપણે કે જે ત્રીજું સ્વરૂપ છે કે મેદાન, ભૂમિ સ્વરૂપોમાં જે ત્રીજું સ્વરૂપ છે એ મેદાન. તો મિત્રો મેદાન વિશે આપણે અભ્યાસ કર્યા. તો જોઈએ મિત્રો મેદાન એટલે શું? મેદાન કોને કહેવાય છે? તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા છે અને કે ભઈ સમતલ કે સપાટ ભૂમિ ભાગને શું કહે છે? મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કે મિત્રો કે જે સમુદ્ર સપાટી છે એનાથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવે છે, વધુ નહીં ઓછી ઊંચાઈ ધરાવે છે અને કેવો ભાગ છે કે ભાઈ સમતલ અને સપાટ જે ભૂમિ ભાગ છે એ ભાગને શું કહેવાય છે? મેદાન તરીકે ઓળખવામાં આવે છે. હવે કે ભાઈ મેદાનોના પણ પ્રકાર પાડવામાં આવે છે. મેદાનોના પણ મુખ્ય કેટલા પ્રકાર છે? 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. તો મિત્રો મેદાનોના પ્રકારો છે એમાં પહેલું છે કિનારાના મેદાન, બીજું છે ઘસારણાના મેદાન અને ત્રીજું છે નિક્ષેપણના મેદાન. તો મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ કે કિનારાના મેદાન કોને કહીશું? કિનારાના મેદાન એટલે શું? તો કિનારાના મેદાનમાં પૃથ્વીની ભૌગોલિક હિલચાલને કારણે જે સમુદ્ર કિનારાનો જે ભૂમિ ભાગ છે એ શું થાય છે? ઉચકાય છે. તો તેને કેવા મેદાન તરીકે ઓળખાય છે? કિનારાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ભૌગોલિક ક્રિયાને કારણે સમુદ્ર કિનારાનો જે ભાગ છે એ શું થાય છે? ઉપરની તરફ ઉચકાય છે અને એ ઉપર આવવાને કારણે જે રચના થાય છે એને શું કહેવાય છે? કે ભાઈ કિનારાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. હવે દાખલા તરીકે જોઈએ કે ભાઈ અમેરિકાનું જે દક્ષિણ પૂર્વમાં આવેલું મેદાન છે એ કેવું મેદાન તરીકે ઓળખાય છે? કે ભાઈ કિનારાના મેદાન તરીકે એને ઓળખવામાં આવે છે. હવે એના પછી બીજું મેદાન છે કે ભાઈ ઘસારણાના મેદાન. તો ઘસારણાનું મેદાન કેવી રીતે બને છે? તો એના વિશે માહિતી મેળવો કે ભાઈ પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન, હિમનદી જેવા પરિબળો છે, બરોબર, એ પરિબળો દ્વારા ઘસાઈને બનતા જે મેદાન છે એમને શું કહેવાય છે? ઘસારણાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તથા એને પેનીપ્લેન તરીકે પણ ઓળખાય છે કે ભાઈ જે શું થાય છે કે ભાઈ પવનો, નદીઓ અને હિમનદીઓ દ્વારા જે પાણીના વહેણથી જે ઘસાઈને જે આવે છે એની સાથે જે પરિબળો ઘસાઈને આવે છે અને એ પરિબળો ઘસાવાને કારણે એક જગ્યા પર સમતલ થાય છે અને એ થવાને કારણે જે મેદાનની રચના થાય છે તેને શું કહેવાય છે? ઘસારણના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો કે ભાઈ ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ભાઈ સાઇબિરિયાનું જે મેદાન છે એ કેવું મેદાન છે? કે ભાઈ ઘસારણના મેદાન તરીકે એને ઓળખવામાં આવે છે. હવે એના પછી કે ભાઈ ત્રીજું મેદાનનો પ્રકાર છે આપણો કે ભાઈ નિક્ષેપણના મેદાન. તો નિક્ષેપણના મેદાન કોને કહીશું? તો કે ભાઈ વિવિધ પરિબળો દ્વારા પથરાયેલા તાપના નિક્ષેપણથી સરોવર કે ભાઈ સમુદ્ર જેવા કોતરો છે એ શું થાય છે? ભરાય છે અને એ ભરાવાને કારણે જે બનતા મેદાન છે એને શું કહેવાય છે? નિક્ષેપણના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. નિક્ષેપણના મેદાન વિશે આપણે વધુ માહિતી મળે કે ભાઈ જે પરિબળોની વાત કરી આપણે કે ભાઈ પર્વતો, ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી, આ જે પરિબળો છે એના દ્વારા શું થાય છે કે ભાઈ ઘસાઈને જે આવે છે, ઘસારણના કારણે જે કામ ઘસાઈને આવે છે અને સમુદ્રની જે કોતરો છે એ કોતરોમાં શું થાય છે? આ કામ ભેગો થાય છે અને એ ભેગો થવાને કારણે જેની રચના થાય છે એને શું કહેવાય છે? નિક્ષેપણના મેદાન તરીકે ઓળખાય છે. તો દાખલા તરીકે જોઈએ કે ભાઈ ગંગા યમુનાનું મેદાન છે એ કેવું છે? કે ભાઈ નિક્ષેપણનું મેદાન તરીકે ઓળખાય છે. પછી હવાંગોનું મેદાન કે ભાઈ જે ક્યાં આવેલું છે? ચીનમાં આવેલું છે. કે ભાઈ હવાંગોનું મેદાન એ પણ કેવું મેદાન છે? કે ભાઈ નિક્ષેપણનું મેદાન તરીકે ઓળખાય છે. પછી છે લોમ્બાર્ડીનું મેદાન જે ક્યાં આવેલું છે? ઇટાલી. અને એ કઈ નદી દ્વારા ફેલાયેલું છે? તો પો નદી દ્વારા ફેલાયેલું જે મેદાન છે લોમ્બાર્ડીનું મેદાન એ પણ કેવું છે? નિક્ષેપણનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજે આપણે જોયું
કે ભાઈ ભૂમિ સ્વરૂપોમાં આજે આપણે ઉચ્ચ પ્રદેશોના પ્રકાર, એના મુખ્ય 3 પ્રકારો છે કે ભાઈ આંતર પર્વતીય, પર્વત પ્રાંતીય અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. એના પછી આપણે મેદાન વિશેની વાત કરી. ભાઈ મેદાનોના પણ મુખ્ય કેટલા પ્રકારો છે? 3 પ્રકાર પાડવામાં આવે છે. પહેલું કિનારાના મેદાન, બીજું પ્રસારણના મેદાન અને ત્રીજું નિક્ષેપણના મેદાન. હવે નિક્ષેપણ અલગ અલગ મેદાનો વિશે આપણે માહિતી મેળવી છે. તો મિત્રો હમણાં આપણે આગળ જોઈએ એ પ્રમાણે કે ભાઈ ભૂમિના જે સ્વરૂપો તેના મેદાન વિશે આપણે વાત કરી. હવે આપણે આગળ જોઈએ તો ભૂમિના અલગ અલગ જે ભાગો છે એમાં પણ જે ભૂમિ સ્વરૂપો એમને ગણવામાં આવે છે. તો એની વિશે વાત કરીએ આપણે. તો સૌથી પહેલા છે કે ભાઈ ઉપસાગર. ઉપસાગર એટલે શું? ઉપસાગર કોને કહીશું? કે ભાઈ મહાસાગરના જળનો આંશિક ભાગ કે ભાઈ જેને શું કહેવાય છે? ઉપસાગર તરીકે ઓળખાય છે. કે ભાઈ મહાસાગર છે, હવે એનો આંશિક એટલે કે થોડો ભાગ કે ભાઈ જેને શું કહેવાય છે? કે ભાઈ ઉપસાગર તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ દાખલા તરીકે લઈએ કે ભાઈ બંગાળનો જે ઉપસાગર એ શું છે? એક મહાસાગરનો આંશિક ભાગ છે. હવે એના પછી આપણે જોઈએ કે ભાઈ અખાત. અખાત એટલે શું? અખાત કોને કહીશું? કે ભાઈ 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલા જળ વિસ્તારને શું કહે છે? કે ભાઈ અખાત તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અખાત કોને કહીશું? કે ભાઈ 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલા જળ વિસ્તારને શું કહે છે? અખાત તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો કચ્છનો અખાત એ પણ 3 બાજુ ભૂમિથી ઘેરાયેલો છે, એક બાજુ જળથી, અને બીજો છે ખંભાતનો અખાત એ પણ શું છે? 3 બાજુ ભૂમિથી ઘેરાયેલો છે અને એક બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલો છે. હવે એના પછી વાત કરીએ કે ભાઈ ભૂસીર. કે ભાઈ ભૂસીર એટલે શું? કે ભાઈ ભૂમિનો લંબાત્મક છેડો કે ભાઈ જે શું છે? જળ ભાગમાં ફેલાયેલો છે. કે ભાઈ ભૂમિનો લંબાત્મક છેડો કે ભાઈ જે શું છે? કે ભાઈ જળ ભાગમાં ફેલાયેલો છે. તો એવા ભાગને શું કહેવાય છે? કે ભાઈ ભૂસીર તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ ભૂસીરનો અર્થ થાય છે કે ભાઈ જમીનનું મસ્તક. બરોબર? તો હવે ક્યાં છે? તો ભાઈ કન્યાકુમારી છે, એને ભૂસીર તરીકે ઓળખવામાં આવે છે. હવે કે ભાઈ ટાપુ વિશે આપણે માહિતી મેળવીએ તો ટાપુ કોને કહીશું? તો કે ભાઈ જે ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો જે ભૂમિ ભાગ છે એને શું કહેવામાં આવે છે? ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. તો એ કયા કયા ટાપુ છે? તો દાખલા તરીકે લઈએ તો લક્ષદ્વીપ ટાપુ, અંદમાન નિકોબાર ટાપુ, પછી બેટ દ્વારકા. આ જે ટાપુઓ છે એ શું છે? કે ભાઈ ભૂમિના જળથી ચારે બાજુથી શું છે? ઘેરાયેલા છે. કે ભાઈ જેમને ત્યાં જવું હોય તો કઈ રસ્તો નથી, એમના નાવડી દ્વારા કે બોટ દ્વારા શું છે કે ભાઈ એ એમને ત્યાં જઈ શકાય છે. હવે એના પછી વાત કરીએ ખીણ. ખીણ એ પણ શું છે? કે ભાઈ ભૂમિ સ્વરૂપ છે. તો ખીણ એટલે શું? કે ભાઈ પર્વતોની હાડમાળા વચ્ચે આવેલો જે નીચાણવાળો ભાગ છે એને શું કહેવાય છે? કે ભાઈ ખીણ તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ પર્વતોની હાડમાળા છે, પર્વતો જે લાઈનમાં છે અને એનો જે નીચાણવાળો ભાગ છે, બરોબર, તો એ ભાગને શું કહેવાય છે? ખીણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે લઈએ કે ભાઈ ખીણ, કાશ્મીરનો ખીણવાળો ભાગ, બરોબર, એટલે ત્યાં જોઈએ કે હિમાલયના જે લીધે શું છે કે ભાઈ ત્યાં પર્વતમાળાઓને લીધે ત્યાં જે ખીણવાળો ભાગ છે એ જોવા મળે છે. હવે એના પછી વાત કરીએ તો સામુદ્રધુની. સામુદ્રધુની એટલે શું? તો જળ વિસ્તારને જોડતી જે સાંકડી ભૂમિ પટ્ટી છે એને શું કહેવાય છે? કે ભાઈ સામુદ્રધુની તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ જે જળ વિસ્તારને શું કરે છે? એ જોડે છે. હવે જોડતી જે સાંકડી પટ્ટી છે એને શું કહેવાય છે? કે ભાઈ સામુદ્રધુની તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે લઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે જે જોડતી જે પાલકની સામુદ્રધુની, ભારત અને શ્રીલંકા જે દેશ છે એ દેશની વચ્ચે જે જોડતી જે ભૂમિ છે એને શું કહેવાય છે? કે ભાઈ સામુદ્રધુની તરીકે ઓળખાય છે. હવે એના પછી બીજું છે કે ભાઈ સંયોગી ભૂમિ. એ પણ એક શું છે? ભૂમિ સ્વરૂપ છે. તો સંયોગી ભૂમિ કોને કહીશું? કે ભાઈ જળ વિસ્તારને અલગ કરતી જે સાંકડી ભૂમિ પટ્ટી છે, બરોબર, પહેલા આપણે જોયું કે સામુદ્રધુની શું કરે છે? જોડે છે. પણ સંયોગી ભૂમિમાં શું છે? એ જળ વિસ્તારને અલગ કરે છે. તો અલગ કરતી જે સાંકડી ભૂમિ પટ્ટી છે એને શું કહેવામાં આવે
સંયોગી ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ દાખલા તરીકે લઈએ તો એ પનામા નામની જે જગ્યા છે, બરોબર, સંયોગી ભૂમિ છે, એ શું કરે છે કે દક્ષિણ અને ઉત્તર અમેરિકા જે ખંડ છે એને શું કરે છે, અલગ કરે છે. અને એ જે સાંકડી ભૂમિ પટ્ટી બને છે એને સંયોગી ભૂમિ તરીકે ઓળખાય છે. એના પછી છે કે ભાઈ લક્ષ દ્વીપકલ્પ. તો દ્વીપકલ્પ કોને કહીશું? તો કે ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીનથી ઘેરાયેલા જે ભાગ છે, જમીન ધરાવતા ભાગને શું કહેવાય છે? દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો દાખલા તરીકે લઈએ કે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. તો દક્ષિણ ભારતની વાત કરીએ કે કન્યાકુમારીનો ભાગ છે, તો એ શું છે કે ભાઈ હિન્દ મહાસાગર, પછી ખંભાતનો અખાત અને બંગાળની ખાડી, એમ ત્રણ બાજુથી શું છે, ઘેરાયેલો ભાગ છે. તો એને શું કહીશું કે ભાઈ દ્વીપકલ્પ તરીકે ઓળખાય છે. અને સૌરાષ્ટ્ર એ પણ શું છે કે ભાઈ ખંભાતનો અખાત અને એનાથી ઘેરાયેલો જે ભૂમિ ભાગ છે, જળ વિસ્તાર, તેને દ્વીપકલ્પ તરીકે ઓળખાય છે. તો મિત્રો આજે આપણે ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને આ જે વિવિધ જે ભૂમિ સ્વરૂપો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો મિત્રો દરેકને ખબર આવી ગયો હશે. તો પછી મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. આવજો.